શિક્ષણ જગત ફરી શમશાન। હવે શિક્ષકને કરતૂત સામે આવી છે દ્વારકા જિલ્લામાંથી। દ્વારકાના મૂળવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ટ્રાઇબલ પાસ સુમણિયા દારૂના નશામાં શાળાએ પહોંચ્યા। સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। ઘટનાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તો પોલીસે દારૂડિયા આચાર્ય ટ્રાઇબલ પાસ સુમણિયાની ધરપકડ કરી છે। વાયરલ વિડીયો પણ છે। નશામાં ધૂત આ શિક્ષક દેખાઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો। ફરજ દરમિયાન દારૂ ટીંચીને આવતા હુબાળો, તો ગ્રામજનોએ દારૂડિયા શિક્ષકને આડે હાથ લીધો હતો। આ સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે, જ્યારે આચાર્ય દારૂના નશામાં ત્યાં શાળાએ પહોંચ્યો હતો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો। આ ઘટના છે દ્વારકાની, કે જ્યાં શિક્ષણ જગતને ફરી એકવાર શમશાન કરતી ઘટના સામે આવી છે। મૂળવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ટ્રાઇબલ પાસ સુમણિયા દારૂના નશામાં શાળાએ પહોંચતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો। નશામાં ધૂત થઈ આચાર્ય ત્યાં શાળાએ પહોંચ્યો હતો, લથડિયા ખાતો હતો। તે જ દરમિયાન ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। નશેડી શિક્ષક બાળકોનું ભવિષ્ય કઈ રીતે સુધારી શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે। ત્યારે દારૂબંધીના લીરે લીરવતા હોય તે પ્રકારના દ્રશ્યો, આ સાથે જ દારૂની પોટલી પણ ગાડીમાંથી મળી આવી છે। ત્યારે નશામાં આ ધૂત શિક્ષક ગોતા ખાતો પણ નજરે આવ્યો અને આ આચાર્યનું નામ છે ટ્રાઇબલ પાસ સુમણિયા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રાજુ, આ આચાર્યની કરતૂત સામે આવે છે, દારૂ ટીચી તે સ્કૂલે પહોંચ્યો હતો, શું વધારે વિગત? આચાર્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ ખરી? વાત કરવામાં આવે તો દ્વારકા તાલુકાનું મૂળવેલ ગામ છે, જ્યાં પ્રાથમિક શાળામાં છે તે શિક્ષક પ્રિન્સિપાલ છે, જે આચાર્ય છે સ્કૂલના, એ આચાર્ય છે તે પોતાના સ્કૂલના ગ્રાઉન્ડમાં છે તે દારૂ પીતા ઝડપાઈ ગયા છે અને ઓખા મરીન પોલીસે છે તે આ આરોપીને પકડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે। તદુપરાંત આ પોલીસે જે કાર્યવાહી કરી છે તેમનો રિપોર્ટ પણ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને આપી દેવામાં આવ્યો છે અને ગઈકાલનો જે બનાવ હોય, આજે રવિવાર છે ને આવતીકાલે સોમવાર છે, તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે આ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે આમની અંગે પગલાં લેવાની તેમણે મીડિયા સમક્ષ વાત કરી છે। જી રાજુ, સમગ્ર માહિતી બદલ આભાર।